રાધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરી। રાધનપુર એસડીએચ હોસ્પિટલ ખાતે આજ રોજ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા 8 વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરે છે। જન્મદિવસ ઉજવવાનું આજે બધા લોકો કરે છે। લોકો મસમોટા ખર્ચા પણ કરે છે, પાર્ટી અને કેક કાપીને કરે છે, પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા જણાવે છે કે ટીબીના દર્દીને દત્તક લે અથવા તો એક કીટ આપે તો પણ આ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય। આ ઉજવણીના ભાગરૂપે આજે 60 જેટલા દર્દીને આજ રોજ કઠોળની કીટ આપી અત્યાર સુધીમાં 255થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે। જેમાં આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર પરમાર, રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે પંચાલ, અશ્વિનભાઈ દફડા IOCL રાધનપુર, ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, STS શૈલેષભાઈ ઠાકોર, ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબી દર્દીની હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીને કઠોળ કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી। છેલ્લા 8 વર્ષથી હું મારા જન્મદિવસની ઉજવણી કઠોળની કીટ આપીને ટીબીના દર્દી સાથે ઉજવણી કરું છું। હોટલ કે પાર્ટીમાં ખોટા ખર્ચને કરતો નથી અને સામાન્ય રીતે આ ટીબીના દર્દીને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી આ ટીબી દર્દીને કઠોળ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આપનું નામ? મારું નામ ચાવડા ચિરાગ, આરોગ્ય કાર્યકર।